નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લામાં બુટલેગરો પર પોલીસનો સપાટો। જોશ પોલીસે લાલ કલરની i20 કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। વિગતે વાત કરીએ તો રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને છોટાઉદેપુર એસપી આઈજી શેખ સાહેબની સૂચનાથી પોલીસ એક્શન મોડમાં છે। નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ જોશ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી પરમાર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પ્રજાપતિની ટીમે ઓઝડી ગામે વોચ ગોઠવી તપાસ દરમિયાન GJ01 RJ8508 નંબરની હોન્ડાઈ i20 કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો, જેમાં 75,000થી વધુની કિંમતનો માઉન્ટ બિયરનો જથ્થો, 1,87,000થી વધુની કિંમતના વિસ્કીના ક્વાર્ટર અને 2.50 લાખની કિંમતની લાલ i20 કાર એમ કુલ મળીને પોલીસે 5,18,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગુનામાં પોલીસે અંબાલા ગામના વિપુલભાઈ ગોવિંદભાઈ રાઠવાની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લામાં પોલીસની આ સતત કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। વધુ સમાચાર માટે જોતા રહો છોટાઉદેપુર ટાઈમ્સ।